હવે વાત કરીશું મહેસાણા તાલુકાનું ભેસાણા ગામ કે જે સમરસ જાહેર થયું છે. સરપંચ તરીકે દક્ષાબા ઝાલાની પસંદગી કરવામાં આવી. ગામના લોકોએ એક થઈ મહિલા સરપંચની અહીંયા પસંદગી કરી છે. 3500 લોકોની વસ્તી ધરાવતું આ ભેસાણા ગામ કે જ્યાં આ વખતે સરપંચ તરીકે એક મહિલા સરપંચની પસંદગી કરવામાં આવી. ગામના લોકો કે જેમને એકત્રિત થઈ તેમને પસંદગી કરી છે. તેમનું નામ સરપંચ તરીકે દક્ષાબા ઝાલા કે જેમની પસંદગી આ વખતે કરવામાં આવી છે. મહેસાણા તાલુકાનું આ ભેસાણા ગામ કે જે સમરસ જાહેર થયું. હાલ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે, ત્યારે અનેક ગામના લોકો પણ પોતાની સમસ્યાની સાથે આવી રહ્યા છે. અહીં વાત છે મોરબીના ધનોડા ગામની. 4000ની વસ્તી ધરાવતા ગામમાં 2 વર્ષથી વહીવટદારનું શાસન છે.